મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલા સુંદર ગામ જેસર અને તેની નજીક આવેલા છાપરિયાળી ગામના બંગલાઓ વિશે થોડી માહિતી જાણીશું. સૌપ્રથમ જેસર ગામ વિશે વાત કરીએ. જેસર ગામ ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકા નજીક આવેલું એક મોટું ગામ છે. અહીં આશરે 13,000થી વધુ લોકોની વસ્તી રહે છે. ગામમાં ખેતી, પશુપાલન અને નાના વેપાર મુખ્ય વ્યવસાય તરીકે જોવા મળે છે. જેસર ગામનું વાતાવરણ ખૂબ શાંત અને કુદરતી છે. આસપાસ ખેતીના ખેતરો, વૃક્ષો અને ગ્રામ્ય જીવનની સાદગી જોવા મળે છે. અહીં બસની સુવિધા પણ ઉપલબ્ધ છે અને મહુવા શહેર લગભગ 40 કિલોમીટર દૂર આવેલું. છાપરિયાળી ગામનો બંગલો, જે રાજાશાહી વખતનો, આ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે જોડાયેલ એક જૂના અને ઐતિહાસિક બંગલા વિશે વાત કરીશું, જેને લોકો હવા મહેલ તરીકે ઓળખે છે. આ બંગલો જૂના સમયમાં બનાવવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન ભાવનગર રાજ્ય પર મહારાજા રાજ કરતા હતા. ભાવનગરના રાજાઓ તેમના વિકાસ કામો અને પ્રજાની સેવા માટે જાણીતા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના અંતિમ શાસકોમાંના એક હતા. તેઓ ખૂબ શિક્ષિત અને પ્રજાપ્રેમી રાજા તરીકે ઓળખાતા હતા. તેમના સમયમાં રાજ્યમાં શિક્ષણ, રસ્તા અને અનેક ઇમારતોનું નિર્માણ થયું હતું, જે આ બંગલો તમે આ ફોટામાં જોઈ શકો છો. હવે આપણે આ હવા મહેલ વિશે વાત કરીએ. આ મહેલ સામાન્ય મહેલ જેવી ઇમારત નથી. તેને એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે અહીં હવા સતત વહેતી રહે. આ બંગલાની બનાવટ જોતાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવાલો મજબૂત છે અને આગળ મોટા થાંભલા તથા ગોળ આકારના દરવાજા બનાવવામાં આવ્યા છે. આ પ્રકારની ડિઝાઇન રાજા સમયની ઇમારતોમાં ઘણી જોવા મળે છે. મહારાજા અથવા તેમના મહેમાનો અહીં આરામ કરવા માટે આવતા હશે. ઘણી વખત આવા બંગલાઓ શહેરની બહાર શાંતિપૂર્ણ જગ્યાએ બનાવવામાં આવતા, જેથી રાજા લોકો અહીં આવીને આરામ કરી શકે. આ મહેલની ઉપરની બાજુએ મોટી બારીઓ બનાવવામાં આવી છે. આ બારીઓમાંથી ઠંડી હવા અંદર અને અંદરનું વાતાવરણ ઠંડુ રહે એ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી હતી. આજે ભલે આ બંગલો થોડો જૂનો અને ખંડેર જેવી સ્થિતિમાં જોવા મળે છે, પરંતુ તે આપણને રાજા સમયના ઇતિહાસની યાદ અપાવે છે. ભાવનગર રાજ્યનો ઇતિહાસ ખૂબ સમૃદ્ધ રહ્યો છે. ભાવનગર રાજાઓએ શિક્ષણ અને વિકાસ માટે ઘણું યોગદાન આપ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પણ ભારતની આઝાદી પછી પોતાના રાજ્યને ભારત સરકાર સાથે જોડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. આથી તેઓ માત્ર રાજા જ નહીં, પરંતુ એક પ્રગતિશીલ અને દેશપ્રેમી શાસક તરીકે પણ યાદ કરવામાં આવે છે. આ રીતે આ મહેલ, હવા મહેલ, માત્ર એક જૂનો બંગલો નથી, પરંતુ તે આપણા ઇતિહાસ અને રાજવી સંસ્કૃતિની યાદગાર છે. જો આપણે આવી ઐતિહાસિક જગ્યા વિશે જાણીએ અને તેને સાચવી રાખીએ, તો આપણો ઇતિહાસ આગામી પેઢીને પણ જાણવા મળશે. આ ફોટામાં તમે જોઈ શકો છો રાજાશાહી વખતનો જૂનો બંગલો. બરાબર, તો આ વિડીયોમાં મેં તમને રાજાશાહી વખતનો બંગલો બતાવ્યો છે. એ તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ